Rivers never go reverse. So try to live like a river, forget your past, and focus on your future. કોઈએ બહુ જ સરસ મજાની વાત કીધી છે કે જીવન જીવવું તો નદી જેવું જીવવું, જે હંમેશા આગળ વધવાની જ સલાહ આપે છે. જીવનમાં એક વસ્તુને તમારે તમારો ગુરુમંત્ર બનાવી લેવો જોઈએ કે દોડીશું, કૂદીશું, પડીશું, હસીશું, રડીશું, હારીશું, જીતીશું, પણ પાછા તો નહીં જ પડીશું. બસ જીવનમાં આ ગુરુમંત્ર તમારે નદી જોડેથી શીખવાનો બાકી તો રહ્યો જ. Hello and welcome to DM But Group Tuition, a place for all the rankers. આજે આપણે આપણા જ સિલેબસની પોયમ નંબર 1 ધ રિવર લેવા જઈ રહ્યા છીએ. એ તો આગળના ઇન્ટ્રોડક્શન પરથી થોડો ઘણો આઈડિયા તો તમને લોકોને આવી જ ગયો હશે, પણ ચલો છતાં પણ હું મારી ફરજ પ્રમાણે તમને કહી દઉં છું કે આજે આપણે લઈએ છીએ પોયમ નંબર 1. પોયમ નંબર 1 ધ રિવર બહુ જ મસ્ત પોયમ છે, કોઈ સવાલ જ નથી. બીજી અગત્યની વસ્તુ આ પોયમની બાબતમાં એવું છે કે આપણે તો છેલ્લે માર્ક જ જોવાના. તમારી એક્ઝામમાં એવું બનશે કે તમને પોયમ પરથી સ્ટેન્ઝા પૂછાય છે. હવે તમને તો સર વોટ ઇઝ સ્ટેન્ઝા? સ્ટેન્ઝાનો મિનિંગ એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે હશે કે પોયમને કોઈને કોઈ એક પેરા, પોયમના પેરાને કહેવાય સ્ટેન્ઝા. એવો પોયમનો તમને કોઈ એક પેરા આપી દીધો હશે અને નીચે એના પરથી તમને ક્વેશ્ચન આન્સર્સ આપ્યા હશે. જો તમે તમારી પોયમ આ જોશો ધ રિવર, ટેક્સ્ટબુક તો જોડે છે ને, બસ ટેક્સ્ટબુકમાં જુઓ. જો તમે તમારી ટેક્સ્ટબુક જોશો તો ટેક્સ્ટબુકમાં તમને કુલ 4 સ્ટેન્ઝા આપેલા છે. બસ 4માંથી કોઈ બી સ્ટેન્ઝા તમને પરીક્ષામાં આપશે અને સ્ટેન્ઝાની નીચે એ સ્ટેન્ઝા પરથી આવતા ક્વેશ્ચન આન્સર્સ આપશે. બસ આ પેલા તમારા પેરેગ્રાફવાળા સવાલ જવાબ જેવું જ છે. બસ ખાલી એટલું યાદ રાખજો કે અહીંયા પોયમના સ્વરૂપે ક્વેશ્ચન આન્સર્સ આવે. હું હંમેશા બધાને કહું છું કે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આન્સર્સ હોય કે ઇવન સ્ટેન્ઝાસ હોય એ ડિફિકલ્ટ વસ્તુઓમાં ગણી શકાય. તમે બધી વસ્તુઓને લાઇટલી લો છો, એ લાઇટલી છે નહીં, એને આપણે ડિફિકલ્ટ વસ્તુઓમાં સમાવેશ કરી શકીએ છીએ. તો સ્ટેન્ઝા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે 100% ધ રિવર બહુ જ પરફેક્ટલી શીખવી તો પડે જ. તો ચલો હવે બિલકુલ સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ છીએ ધ રિવરથી. જસ્ટ લુક એટ ધ વેરી ફર્સ્ટ સ્ટેન્ઝા. રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. હવે જેટલા પણ હાર્ડ વર્ડ્સ આવશે વચ્ચે વચ્ચે બોલતો રહીશ. સ્પાર્કલ, સ્પાર્કલ એટલે ચમકવું, ચમકવું એટલે ગ્લેમિંગ, ચમકવું એટલે ગ્લિટર, ચમકવું એટલે શાઇન. ઓકે, તો આ છે આટલા સ્પાર્કલના સમાનાર્થી. ઓન યોર વે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર ધ, આ જે લખ્યું છે ઓવર છે, OER જે છે ને, પણ એફોસ્ટ્રોફી છે, ઇટ શોઝ કે ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. ઓકે, હજુ જરા વાંચીએ. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયાજ. ફોલિયાજનો મિનિંગ થાય છે પાંદડા. ઓકે, પાન જેને કહેવાય તે. ઓકે, ગ્લેન્સિંગ લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. ગ્લેન્સિંગ એટલે એક નજર નાખવી. આપણે ઘણી વાર નથી બોલતા ટેક અ ગ્લેન્સ. ઓકે, તો ગ્લેન્સ એટલે એક નજર નાખવી, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. તો ફરી એકવાર જરા જુઓ. રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ through the flowers and foliage glancing like a child at play. અહીંયા નદીનું તમને એક સરસ મજાનું વર્ણન કરીને આપ્યું છે અને અહીંયા કહેવાય એક્ઝેક્ટલી એવું માંગે છે કે નદી એ હંમેશા બ્રાઇટ છે, ચમકતી છે, સ્પાર્કલ કરતી છે. ઓકે, નદી છે તો આજુબાજુના પ્રદેશોમાં સમૃદ્ધિ છે. જો નદી નથી તો ભાઈ કોઈ જગ્યાએ સમૃદ્ધિ આવતી પણ નથી. તો નદીને હંમેશા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને અહીંયા એબ્સોલ્યુટલી સ્પાર્કલ એટલે એ જ સમૃદ્ધિની વાત કરે છે. અને સ્પાર્કલ ઓન યોર વે એટલે કહેવા એક્ઝેક્ટલી એવું માંગે છે કે જે પ્રદેશમાંથી જ્યાંથી પણ નદી વહે છે એ પ્રદેશને સ્પાર્કલ એટલે કે સમૃદ્ધ બનાવે છે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. તમે હંમેશા નદીમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ નાહવા તો જરૂરથી પડે
પડ્યા હશો. ઓકે, અને જ્યારે તમે નાવા પડ્યા હશો તમને ખબર પડી હશે કે નદીના પાણીની નીચે સરસ મજાના નાના 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 યલો પથ્થરા, યલો એટલે કે પીળા રંગના પથ્થર તમને જોવા મળશે. બસ પેબલ્સ એટલે અહીંયા પથ્થર છે. પેબલનો બીજો મિનિંગ કચુકા, જે પેલા આમલીમથી નીકળે ને એ કચુકાને બી પેબલ્સ કહેવાય, પણ અહીંયા યલો પેબલ્સ શબ્દ યુઝ કર્યો છે. તો યલો પેબલ્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જે નદીમાં જે નાના નાના જે પથ્થર છે પીળા રંગના, એની અહીંયા વાત કરી રહી છે. અને પીળા રંગના પથ્થરની ઉપરથી આ જે કોઈ પણ નદી છે એ નદી જાણે આમ ડાન્સ કરતી 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 વહેતી હોય એવું પોએટને જણાય છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયાજ ગ્લાન્સિંગ. ઓકે, ઘણા બધા તમને ખબર છે કે નદી કિનારો હોય તો આજુબાજુ ઘણા બધા વૃક્ષો, ઘણી બધી વનસ્પતિઓ તો ઉગવાની, રાઈટ? પાણીનું એ જ તો કામ છે. અને ઘણી બધી વખત એવું બનશે કે નદીની આજુબાજુમાં જે ફૂલો, જે પત્તીઓ, જે પણ ઉગેલું હશે એ થોડું ઘણું નદીમાં પડશે. ઓકે, અને નદી એ બધાની સાથે વહેતી 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 આગળ જશે. બસ એ ક્યાંય અટકતી નથી. બસ જીવનમાં નદીની ગ્રેટેસ્ટ સલાહ જો આપણને કોઈ હોય ને તો યાદ રાખજો, જીવનમાં હંમેશા નદી વહેવાનું કામ કરે છે. નદી જીવનમાં ક્યારેય અટકતી નથી. બસ તો નદી તમને અહીંયા એ જ કહે છે કે જે તમારા દુઃખો છે, જે તમારા ગ્રજીસ છે, કે જે પણ તમારી નિષ્ફળતાઓ છે, બસ એને એક તરફ માત્ર એક ગ્લાન્સ આપી દો. બસ ગ્લાન્સ આપીને આગળ વહેતા જાઓ. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. એક નાનકડું બાળક જ્યારે રમતું હોય ને ત્યારે એને માત્ર ને માત્ર એની રમતમાં જ ઇન્ટરેસ્ટ હોય, એને એની રમતમાં જ રસ હોય. આજુમાં કોણ છે, બાજુમાં કોણ છે, ને કશામાં ઇન્ટરેસ્ટ હોતો નથી. ઓકે, તો બસ આ એક નદી એક બાળક સાથે અહીંયા સરખાવવામાં આવી છે કે બાળક જ્યારે રમત કરતું હોય તો માત્ર ને માત્ર પોતાની જ મસ્તીમાં હોય, એમ નદી જ્યારે વહેતી વહેતી આગળ જતી હોય તો એ પણ હંમેશા પોતાની જ મસ્તીમાં હોય, એને દુનિયાની પડેલી નથી. બીજી એક શિખામણ નદી આપણને અહીંયા આપે છે કે ભાઈ તમે જે કામ કરો છો એમાં તમે હંમેશા તલ્લીન થઈ જાઓ, ફૂલ કોન્સન્ટ્રેશન રાખો. દુનિયાની પરવા કરવાની જરૂર હવે તમને તો નથી. river, swelling river. swelling એટલે આમ તો સૂજવું થાય, પણ અહીંયા સ્વેલિંગનો મિનિંગ ઉભરાતું આપણે ગણી લઈએ. river, swelling river on your rush through rough and smooth. ઓકે, રશ એટલે અહીંયા રસ્તો અથવા જે ધસમસવાનો જે પ્રવાહ છે એની વાત ચાલે છે. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. ઓકે, હવે લીપિંગ એટલે કૂદકા મારવા. લાઉડર અને ફાસ્ટર તમને મિનિંગ 100% ખબર જ છે. અને બ્રાઉલિંગ આમ તો ડુ બ્રાઉલ ઇઝ ઇક્વલ ટુ ઝઘડો કરવો થાય, બોલાચાલી કરવી થાય, પણ અહીંયા એનો કંઈક અલગ મિનિંગ છે, હું સમજાવીશ તમને. Over rocks by rose banks sweeping like impetuous youth. ઇમ્પિટિયસનું ગુજરાતી એવું થાય છે કે ભાઈ જે કંટ્રોલમાં ના આવી શકે એવું, જે હંમેશા આવેશમાં આવીને કામ કરતું હોય, જેનામાં ધીરજનો ગુણ ના હોય એવો વ્યક્તિ, અને એ છે યુથ. યુથ એટલે યુવાની, જુવાનીમાં હંમેશા આપણે બધા જ કામ કોઈના કંટ્રોલમાં હોઈએ નહીં, અને એબ્સોલ્યુટલી બધા જ કામ અધીરા થઈને આપણે કરતા હોઈએ. ધીરજનો તો ધ પણ આપણી અંદર ના હોય જ્યારે યુવાન હોઈએ ત્યારે. ચાલો ફરી એકવાર જરા જોઈ લઈએ. river, swelling river on your rush through rough and smooth, louder, faster, brawling, leaping over rocks by rose banks, sweeping like impetuous youth. અહીંયા એક્ઝેક્ટલી એવું કહે છે કે એ નદી તું તો ઉભરાતી જ છું. ઓકે, બસ તો અહીંયા માણસને નવી એક સલાહ નદી આપે છે. માણસ અહીંયા સલાહ નદી એક જ આપે છે કે તારું જીવન પણ હંમેશા ઇમોશન્સ, લાગણીથી ઉભરાતું હોવું જોઈએ. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. બની શકે એવું જીવનમાં ઘણા બધા જીવનમાં રસ્તા એવા આવશે, ઘણા બધા જીવનમાં સમય, રસ્તો એટલે અહીંયા સમયની વાત છે, ઘણા બધા રસ્તા, ઘણા બધા સમય જીવનમાં એવું આવશે જે રફ હશે, જે સ્મૂધ હશે. ગમે તે હોય, જીવનમાં કઠિનાઈ આવે કે જીવનમાં સરળતા આવે, તારું કામ શું છે?
તારે તારો નેચર નથી છોડવાનો, તારે તારો સ્વભાવ નથી બદલવાનો અને બસ એમને એમ તારે આગળ વધવાનું છે. કેવી રીતે? લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. બસ હંમેશા આ જ વસ્તુ યાદ રાખજે કે હંમેશા તારા ધસમસતા પ્રવાહનો, તારી જે સફળતાઓ છે એનો 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 નાદ ચારે તરફ ગુંજવો જ જોઈએ. ઓકે, ઝડપ તારામાં હોવી જ જોઈએ. બ્રાઉલિંગ એન્ડ લીપિંગ, લડતા, ઝઘડતા, પડતા, કૂદતા, ગમે એમ કરીને તારે ગમે તે થઈ જાય, આગળ તો વધવાનું જ છે. નદીના રસ્તા કંઈ હંમેશા સ્મૂધ નથી હોતા. કેટલીય જગ્યાએ તમે જુઓ તો નદીને જવાનો રસ્તો નથી મળતો, પણ જોજો જે આ નદી છે એ કેવી છે? તો નદી એ હંમેશા ઇમ્પિટિયસ યુથ જેવી છે, અધીરા યુવાની જેવી છે, અથવા ધીરજ વગરની યુવાની જેવી છે. ધીરજ વગરનો માણસ ગમે ત્યારે ગમે તે કામ કરી નાખે. તો આ નદી પણ એક્ઝેક્ટલી કંઈક એ જ પ્રકારની છે કે ઇમ્પિટિયસ યુથ જેવી છે કે ભાઈ એ પથ્થરોમાંથી પણ પોતાનો રસ્તો શોધી તો લે છે જ, કોઈ સવાલ જ નથી. તો બસ જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવી જાય, ઓકે, ઇમ્પિટિયસ યુથ જેવું ક્યારેક વર્તી લેવું જોઈએ. ભલે તમારી ઉંમર ગમે તે હોય, ઉંમર માત્ર ને માત્ર એક માનસિક ખ્યાલ છે, બીજું કશું જ નથી. ઓકે, જ્યારે કોઈ માણસ એવું કે ભાઈ મારી તો ઉંમર થઈ ગઈ, મારાથી આ કામ ના થાય, પતી ગયું બોસ. ઓકે, એટલે સમજી લેવાનું કે એની ઉંમરની માનસિકતા એના પર હવે હાવી થઈ ચૂકી છે. બાકી તમે જુઓ છો કે આપણે 70 ને 80 વર્ષના લોકોને પણ જીવનમાં 10 ને 12 કલાક કામ કરતા જોયા છે. બસ, તો જીવનમાં નદી બીજી એક સલાહ આપે છે કે જેટલું જીવન જીવો એ ઇમ્પિટિયસ યુથ જેવું જીવો. ઓકે, કે અધીરા યુવાની જેવું જ જીવન તમારે જીવવું જોઈએ. ઓકે, ચાલો જઈએ થર્ડ પેરા પર. રિવર, રિવર, brimming river, broad and deep and still as time. ઓકે, અહીંયા વર્ડ આપ્યો છે ભાઈ આપણને બ્રીમિંગ. બ્રીમિંગ એટલે અહીંયા ફરી છે, મિનિંગ થાય છે ભરપૂર. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, seeming still yet still in motion, tending onward to the ocean just like mortal prime. ઓકે, બહુ જ ગજબમાં ગજબ વસ્તુ કહેવાય એ વસ્તુ કે અહીંયા લખેલી છે. ઓકે, કે આફ્ટર ઓલ, ઓકે, નદી જે કંઈ પણ છે, જ્યાં ઉભરાતી નદી છે, જે ચારે દિશામાં લોકોને માત્ર ને માત્ર સમૃદ્ધિ આપવાનું કામ કરે છે. નદી તમારી પાસે ક્યારેય કોઈ વસ્તુની ડિમાન્ડ નથી કરતી. આ વસ્તુ બરાબર યાદ રાખજો. ઓકે, નદી જે જગ્યાએથી વહેતી હશે એ જગ્યાએ તમને સમૃદ્ધિ એ સામે ચાલીને આપે છે. નદી ક્યારેય કોઈ વસ્તુની ડિમાન્ડ ક્યારેય આપણી પાસે કરતી નથી. ઓકે, બિકોઝ એનો જે નેચર છે બ્રોડ છે, ડીપ છે એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, એ હંમેશા એનામાં ગહેરાઈ છે. કેવી ગહેરાઈ છે? તો સમય જેવી ગહેરાઈ છે. જેમ સમયની ગહેરાઈઓમાં શું છુપાયેલું છે એ માણસ જિંદગીમાં ક્યારેય નથી જાણી શકતું, એમ નદીની ગહેરાઈમાં નદી કેટલા રહસ્ય છુપાઈને બેઠી છે એ આપણે ક્યારેય જાણી શકતા નથી. ઓકે, સ્વિમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન. હંમેશા જો દૂરથી તમે નદીને જુઓ તો તમને શાંત લાગે, જાણે નદીના પાણી, નદીના વહેણ અટકી ગયા હોય એવું તમને ભાન અને જ્ઞાન થાય. પણ જ્યારે તમે નદીની નજીક જઈને જુઓ ને તો નદી તમને હંમેશા વહેતી જોવા મળશે, એક ચોક્કસ ગતિથી એ વહેતી જશે. સમય પણ કંઈક એવો જ છે. ઓકે, કે જ્યારે આપણે ફ્રી બેઠા હોય ત્યારે આપણને લાગે સમય જતો જ નથી, સમય જતો જ નથી. અને જ્યારે આપણે કામમાં હોઈએ તો સમય જાણે રહેતો જ નથી, સમય જાણે રહેતો જ નથી. એ પ્રકારનું ફિલિંગ્સ આપણને 100% આવે અને આવે. ટેન્ડિંગ, આ લાઈન મને સૌથી વધારે ગમે છે આ પોયમમાં. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન જસ્ટ લાઈક મોર્ટલ prime. Absolutely, here is a word, tending. ટેન્ડિંગનું મિનિંગ થાય માત્ર ને માત્ર એક જ દિશામાં આગળ વધવું. એની દેખરેખ, એની નજર માત્ર ને માત્ર એક દિશા પૂરતી મર્યાદિત છે. છેલ્લે તમે ભલે ગમે તે કોઈ પણ નદી કેમ નથી, છેલ્લે એનો અલ્ટિમેટ ગોલ માત્ર ને માત્ર એક જ છે કે એ આગળ જઈને દરિયાને તો મળી જ જશે. આ જ છે નદીનું એક માત્ર ફ્યુચર, એક માત્ર ભવિષ્ય. નદીનું ભવિષ્ય શું છે? તો નદીનું ભવિષ્ય એને ખબર જ છે કે એ આગળ જઈને ઇટ્સ અ મોર્ટલ પ્રાઇમ. એનો હંમેશાનો મુખ્ય હેતુ જ આ રહ્યો છે. મોર્ટલ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ નાશવંત થવું, એ જ એનો હંમેશા એક મુખ્ય હેતુ રહ્યો છે. બસ જ્યારે એ નદી આગળ જઈને કોઈ દરિયાને મળી જશે ને, બસ એનું અસ્તિત્વ ત્યાં ખતમ છે. ઓકે, માણસ એવી જે રીતે નદીઓ નાશવંત છે
એ રીતે તમને ખબર જ છે કે માણસ પણ નાશવંત છે. ઓકે, આગળ જઈને આપણે પણ પંચમહાભૂતમાં વિલીન જ થવાનું છે. એ જ રીતે નદી પણ આગળ જઈને દરિયામાં વિલીન જ થવાની છે. એ નદીને ખબર છે, નદીનું એ ફ્યુચર છે, નદી આ વસ્તુ જાણે છે, પણ છતાં એ ના કોઈ જગ્યાએ અટકે છે અને ના એ પાછું વળીને ક્યારેય જુએ છે. એને ખબર છે કે અંત એનો આગળ જ છે, એનું અસ્તિત્વ આગળ જઈને જોખમમાં જ છે. એનું અસ્તિત્વ જ્યારે દરિયાને મળે છે ત્યારે એનું અસ્તિત્વ ઝીરો થઈ જાય છે. પણ બસ આ જ એની માત્ર ને માત્ર એક ડેસ્ટિની, આ જ એનું એક માત્ર ને માત્ર ડેસ્ટિનેશન પણ એ જ છે. ઓકે, તો આ વસ્તુ નદી જોડથી શીખવા. river river headlong river, down you dash into the sea that land hath never sounded, sea that sail hath never rounded, like eternity. બે વર્ડ્સમાં તમને 100% પ્રોબ્લેમ થયો છે. 3 એક વર્ડ એવા છે કે જેમાં તમને પ્રોબ્લેમ થઈ શકે છે. પહેલો વર્ડ છે હેડલોંગ. હેડલોંગ મીન્સ ઊંધા માથે પછડાટ ખાવી. ડેશ, ડેશ એટલે ધસ મસ્તું કોઈકની અંદર સમાઈ જવું. ઓકે, નંબર 2 એટલે છે હાથ, HATH, હેથ. હેથ ઇઝ ઇક્વલ ટુ હેસ પણ થઈ શકે અને હેવ પણ થઈ શકે. અહીંયા સાઉન્ડેડ, સાઉન્ડેડ એટલે અહીંયા અવાજ સાથે એને કોઈ લેવા દેવા નથી. સાઉન્ડેડ એટલે એવું દ્રશ્યમાન, એવું દેખાવું, એવો મિનિંગ થાય છે. અને લાસ્ટ વર્ડ છે ઇટર્નિટી. ઇટર્નિટી એટલે શાશ્વતતા, હંમેશ માટે જેને કહેવાય તે. ઓકે, તો river river headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. અહીંયા લેખક માત્ર એટલું જ કહેવા માંગે છે કે તમને ખબર જ છે કે નદીનો અલ્ટિમેટ ગોલ કે નદીની છેલ્લું ડેસ્ટિનેશન માત્ર ને માત્ર દરિયો જ છે. એ આગળ જઈને દરિયામાં વિલીન થઈ જ જવાની છે. બસ આગળ જ્યારે એનો અંત આવશે અને દરિયાની નજીકે પહોંચશે ત્યારે હંમેશા ઊંધા માથે પછડાટ ખાઈને દરિયામાં જતી જ રહે છે. દેટ હેથ નેવર સાઉન્ડેડ. આવું તો અમે જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું કે જેણે આટલા બધા લોકોને, હજારો લાખો લોકોને જેણે સમૃદ્ધિ આપી છે, આટલી બધી વસ્તુ જીવનમાં શીખ આપી છે, અને છેલ્લે એનો અંત માત્ર ને માત્ર દરિયામાં વિલીન થઈને પોતાનું અસ્તિત્વ ખોઈ દેવાનો જ માત્ર ને માત્ર એનો અંત છે. ઓકે, સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઈક ઇટર્નિટી. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ શું છે? તો આ તો એક કાળચક્ર છે, એક જીવન ચક્ર છે જે હંમેશા હંમેશા અને હંમેશા ચાલતું જ રહેશે. કે ભલે આગળ જઈને નદી એબ્સોલ્યુટલી દરિયાને મળી જાય છે, પણ જો તમે ધ્યાનથી જોશો તો બીજી ઘણી બધી નદીઓનો ઉદ્ભવ, અને એ નદીનો ઉદ્ભવ જે દરિયામાં આગળ જઈને મળે છે એનો ઉદ્ભવ પણ થતો જ રહેશે. આ એક કાળચક્ર છે. જેમ આપણા જીવનમાં એક જીવન ચક્ર છે, એમાં નદીનું શું છે ભાઈ? એ કાળચક્ર છે. એનાથી કોઈ ઉદાસ થવાની જરૂર નથી. છેલ્લે નદી માત્ર ને માત્ર એક ગ્રેટ સલાહ આપણને આપીને જાય છે કે જેનું જીવન છે એનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. ઓકે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ એક જીવન ચક્ર છે, એક કાળચક્ર છે જે હંમેશા પોતાની જાતને રિપીટ કરતું જ રહે છે. એમાં કોઈ બેમત તો છે નહીં. તો નદી બહુ જ બધી શિખામણો સાથે આપણને આટલી વસ્તુ તો જરૂરથી શીખવાડે છે. ઓકે, 2-4 સારા વર્ડ્સ કહી દઉં. ફોલિયાજ એટલે પાંદડાઓ, ગ્લેન્સિંગ એટલે નજર રાખવી, સ્વેલિંગ એટલે ઉભરાતું, બ્રીમિંગ એટલે ભરપૂર, ટેન્ડિંગ એટલે દિશા અથવા દેખરેખ રાખવી, અને છેલ્લે હેથ ઇઝ ઇક્વલ ટુ હેઝ અથવા હેવ. ચલો બાય.